તો ભગવદ્ ગીતાનું આટલું મહત્ત્વ છે કે જો આપણે ગંભીરતાથી વાંચીએ અને એના ઉપર વિચાર કરીએ તો આપણા પાછલા જન્મોના જે કર્મો છે એ આપણા નષ્ટ થઈ જાય છે. તો ગયા ક્લાસમાં આપણે જોયું કે પહેલાંથી 6 ચેપ્ટર જે છે એ આપણને બતાવે છે કાર્ય કેવી રીતે કરવું જોઈએ, કર્મ કેવી રીતે કરવું જોઈએ. 7 થી 12ના ચેપ્ટર જે છે કૃષ્ણ માટે કેમ કાર્ય કરવું એ બતાવે છે. અને 13 થી 18 ચેપ્ટર જે છે એ બતાવે છે કે ભૌતિક જગતમાં રહીને આપણે આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે કરી શકીએ. તો પહેલાથી 6 ચેપ્ટર જે છે એ કર્મયોગ છે, પછીના 6 છે ભક્તિયોગ અને પછી છેલ્લા જે છે એ જ્ઞાનયોગ છે. આપણે ગયા ક્લાસમાં જોયું હતું. ટોટલ કેટલા અધ્યાય છે ભગવદ્ ગીતામાં? 18 અધ્યાય છે. અને આજે આપણું જે અધ્યાય છે બીજો અધ્યાય છે. અને બીજા અધ્યાયમાં કેટલા શ્લોક છે? 72 શ્લોક આપણે 1 કલાકમાં કવર કરવાના છે. સમજવાનો પ્રયાસ કરવાનો છે કે ભગવાન આ જે ગીતાનો જે સાર છે એમાં શું કહેવા માંગે છે, શું બતાવવા માંગે છે, શું સમજાવવા માંગે છે અને આપણે એને આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ. એટલે આજનો ક્લાસ જે છે ને એ ધ્યાનથી સાંભળવાનું છે, કારણ કે આજના ક્લાસ પછી આપણું 2 ક્વિઝ થવાની છે. એક આપણા પહેલા ચેપ્ટરની ક્વિઝ થશે અને બીજા ચેપ્ટરની ક્વિઝ થશે. તો ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે. તો બીજા અધ્યાયમાં આપણે જોઈએ છે કે અર્જુન હતાશ થઈને બેસી જાય છે. એ પોતાના સગા સંબંધીઓને જુએ છે કે મારા સામે સગા સંબંધી છે, હું કેવી રીતે એમની સાથે લડું. એટલે પોતાનું ગાંડી ધનુષ્ય મૂકી દે છે અને ભગવાનને કહે છે હું નથી લડવાનો. આપણે ગયા વખતે ચર્ચા થતી હતી કે આવી સિચ્યુએશન આપણા જીવનમાં પણ થતી હોય છે. તો આવી સિચ્યુએશન પછી આપણે શું કરવું એ જ માર્ગદર્શન ભગવાન અર્જુનને આપે છે અને એમની સાથે સાથે આપણને પણ આપી રહ્યા છે. કારણ કે એ તો દ્વાપર યુગ હતું. જો દ્વાપર યુગમાં અર્જુન જેવા મહાન ધનુર્ધર, અર્જુન જેવા મોટા અચીવર એ જો હતાશ થઈ શકતા હોય તો આપણે તો હતાશ થવાના જ છીએ. રોજ કંઈક ને કંઈક નવું કારણ હોય હતાશ થવાનું. અને પછી આપણી જેમ આપણે મોબાઈલમાં બેટરી ચાર્જ કરીએ એટલે આપણી સ્પિરિચ્યુઅલ બેટરી આપણે ચાર્જ કરવી પડે. કારણ કે જેવી આપણી સ્પિરિચ્યુઅલ સ્થિતિ હોય છે એવી જ આપણી ભૌતિક સ્થિતિ થઈ શકે છે. તો બીજા અધ્યાયમાં પહેલાથી 3જા શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુનને ડાંટે છે. ડાંટે છે એટલે ખીજે છે કે ભાઈ આ શું કરી રહ્યો છું, આવું ન હોય, તું તો મોટો ધનુર્ધર છે, તું જ આવું વિચારીશ અને આ બધું ક્યાંથી આવ્યું. સૌથી પહેલાં તો ભગવાનને એ અચરજ થયું કે આટલો મોટો ધનુર્ધર અને આવું બધું કેવી રીતે એને વિચાર આવ્યો. એટલે પહેલાથી 3જા શ્લોકમાં ભગવાન અર્જુનને ખીજાય છે. ભગવાન શું કહે છે? આપણે સંસ્કૃત શ્લોક નહીં વાંચીએ કારણ કે ઘણા બધા શ્લોક છે. આપણે સીધું હિન્દી ભાવાર્થ વાંચીએ. ભગવાન ભગવદ્ ગીતા 2.2માં અર્જુનને કહે છે, હે અર્જુન, तारा मन में आ कलमश आयु क्या थी? यह उस मनुष्य के लिए तनिक भी अनुकूल नहीं जो जीवन के मूल्य को जानता हो। इससे उच्च लोक की नहीं अपितु अपयश की प्राप्ति होती है। એટલે તારા મનમાં આવું આયુ કેવી રીતે કે તારે નથી લડવું, અને જો તું એવું વિચારે છે કે તારે નથી લડવું તો શું થશે? તને ઉચ્ચ લોકની પ્રાપ્તિ નહીં થાય અને તને અપયશ પ્રાપ્ત થશે. તો અહીંયા આપણે જે પેલા બેઠા છીએ એમાંથી કોઈને અપયશ જોઈએ છે? નહીં. આપણને તો યશ જોઈએ છે. આપણને તો ફેસબુક ઉપર લાઇક્સ જોઈએ છે વધારે. મેક્સિમમ લાઇક્સ હોવા જોઈએ, મેક્સિમમ ફોલોઅર્સ હોવા જોઈએ,
આ બધું આપણને જોઈએ છે. અને આ બધું શું છે? યશ છે કે ભાઈ જેટલા વધારે ફોલોઅર્સ એટલા સારા યશ કહેવાય. તો કોઈને અપયશ નથી જોઈતું. અને બીજું ભગવાન એક બહુ સરસ વર્ડ આમાં કહે છે, ઉચ્ચ લોક કી નહીં તો નહીં અપિતુ અપયશ કી પ્રાપ્તિ. આ ઉચ્ચ લોક એટલે શું એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. આપણે કયા લોકમાં છીએ? પૃથ્વી ઉપર છીએ. અને પૃથ્વીને શું કહેવામાં આવ્યું છે? ભૂલોક. તો આપણે તો એ ખબર પડવી જોઈએ. આપણે જેમ કહીએ ને કે આપણે ત્રીજા માળે રહેતા હોઈએ તો બીજા માળે કોણ રહે છે, પહેલા માળે કોણ રહે છે, ગ્રાઉન્ડ ફ્લોરમાં કોણ છે, અને ત્રીજા માળ પછી ઉપર કોણ રહે છે એ તો ખબર હોવી જોઈએ ને. તો આપણને ખબર પડે કે કામ લાગે તો જ્યારે જરૂર પડે ત્યારે કોણ કામ લાગશે. આપણી ઉપર જે રહે છે શું કાર્ય કરે છે, નીચે જે છે શું કાર્ય કરે છે, કોણ કયા કામમાં આવશે એ આપણને ખબર પડે. ક્યારે? જ્યારે આપણે આપણા પાડોશીને સમજતા હોઈએ. તો આ જે છે એ ભૂલોક છે. તો આ ભૂલોકના પાડોશી કોણ છે એ આજે સમજવાનો પ્રયાસ કરીએ. જુઓ, पृथ्वी के ऊपर और पृथ्वी के नीचे कितने लोग हैं ये આપણે સમજવાનો પ્રયાસ કરીએ. હવે આ જુઓ, ભૂલોક અને ભૂલોકની ઉપર કેટલા બધા લોક છે. ભૂલોકની ઉપર ભૂલોક છે, સ્વર્ગલોક છે, મહરલોક છે, જનલોક છે, તપલોક છે, સત્યલોક છે, મહાતત્વ છે, પછી ક્ષીરસાગર છે, ક્ષીરસાગરની ઉપર સિદ્ધલોક છે, વૈકુંઠ છે, વૈકુંઠની ઉપર અયોધ્યા છે, અયોધ્યાની ઉપર દ્વારકાપુરી છે, દ્વારકાની ઉપર મથુરાપુરી છે, અને મથુરાની ઉપર વૃંદાવન છે. બોલો વૃંદાવન ધામ કી. કેટલા લોકો વૃંદાવન ગયા છે? તો સમજો આપણે ઉપર સૌથી ઉપરના માળે જઈ આવ્યા છીએ. ખ્યાલ આવ્યો? એટલે કહેવાય છે કે વૃંદાવન જવું જોઈએ. શું કામ? સૌથી ઉપરનો માળ છે, ટોપ ફ્લોર. તો આમાં જુઓ બે વિભાગ છે. એક છે સ્પિરિચ્યુઅલ સ્કાય અને બીજું છે મટીરિયલ સ્કાય. સ્પિરિચ્યુઅલ સ્કાય એટલે આધ્યાત્મિક જગત. આધ્યાત્મિક જગતમાં કોણ કયા કયા છે? ગોલોક વૃંદાવન છે, મથુરાપુરી, દ્વારકાપુરી, અયોધ્યા, વૈકુંઠ, કૈલાશ જ્યાં શિવજીનું નિવાસ સ્થાન છે, અને સિદ્ધલોક. સિદ્ધલોકમાં કયા લોકો રહે છે? જેમને સાયુજ્ય મુક્તિ મળે છે. સાયુજ્ય મુક્તિ એટલે જે ભગવાન જેવા જ દેખાય, એ સાયુજ્ય મુક્તિ છે. તો આવી રીતે આ આધ્યાત્મિક જગત છે. હવે તમે વિચાર કરશો કે આ બધું ક્યાં લખેલું છે? આ બધું અહીંયા લખેલું છે. તમે જુઓ, સ્કંદ 1 અધ્યાય 18 શ્લોક નંબર 22માં ગોલોક અને આધ્યાત્મિક લોકોનું આખું વર્ણન આપેલું છે. ક્યાં? ભાગવતમમાં. અને આ જે બનાવવામાં આવ્યું છે ને, એ આ બધા શ્લોકોનું આખું એક પિક્ચર બનાવવામાં આવ્યું છે. જે શ્લોકો છે એ શ્લોકોમાંથી જોઈને આખું એક પિક્ચર બનાવવામાં આવ્યું છે કે આ અહીં છે, આ અહીં છે, આ અહીં છે. એવી રીતે આ બધા જ લોકોનું વર્ણન શ્રીમદ ભાગવતમમાં છે. તો બે જગતની વચ્ચે શું છે? ક્ષીરસાગર છે. ક્ષીરસાગર, ક્ષીર એટલે દૂધનું સાગર, અને ઇંગ્લિશમાં એને મિલ્કી વે કહેવાય છે. ઇંગ્લિશમાં પણ એને મિલ્કી વે કહેવાય છે. વિચાર કરો, ભાગવતમમાં ક્ષીરસાગર હજારો વર્ષ પહેલાં લખવામાં આવ્યું, અને અંગ્રેજીમાં જ્યારે સાયન્સ એના શોધ કરે છે તો એ પણ લખે છે ઇટ્સ મિલ્કી વે. અને ક્ષીરસાગરમાં કોણ રહે છે? મહાવિષ્ણુ, કારણ દક્ષાઈ વિષ્ણુ રહે છે. ભૌતિક જગતમાં કોણ છે? તો મહાતત્વ દુર્ગા માતા છે, જેની પાસે સત્વ અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકારથી આખી પૃથ્વી બનાવે છે, આખા જગત બનાવે છે. સત્વ, રજ અને તમસ શું છે? ત્રણેય ગુણ છે
જેનાથી આપણે ક્યારેક સાજા હોઈએ, ક્યારેક મોડા હોઈએ. આપણી અંદર જે ગુણ વધારે હોય એ પ્રમાણે આપણો મૂડ ચાલતો હોય. આપણને એમ લાગે કે આપણે આપણો મૂડ બનાવીએ છીએ, પણ એવું નથી. આ 3 ગુણ આપણને નચાવતા હોય છે, બધાને નચાવતા હોય છે. પ્રેમા ભક્તિમાં હોઈએ તો સત્વગુણ પ્રબળ, ઈચ્છાઓ હોય તો રજસ પ્રબળ, અને ખોટા કામ કરવાના વિચાર આવે તો તામસ પ્રબળ. તો આવી રીતે આ 3 ગુણોથી દુર્ગા માતા આખી સૃષ્ટિ બનાવતી હોય છે. એની નીચે છે સત્યલોક, જ્યાં બ્રહ્માજી નિવાસ કરે છે, તપલોક, જ્યાં 4 કુમાર નિવાસ કરે છે, જનલોક, મહરલોક, સ્વર્ગલોક, ભૂલોકની ઉપર એક ભૂવલોક છે. ભૂલોકમાં શું છે? ભૂત અને પિશાચ છે. જે લોકો અકાળે મૃત્યુ પામે છે એ આ ભૂલોકમાં જતા રહે છે. જેમની મુક્તિ વ્યવસ્થિત પિંડદાન થાય તો જ થઈ શકે છે. એ લોકો સ્વર્ગની અને ભૂની વચ્ચે, એટલે પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે હોય છે. તો આ ભૂલોક છે. અને આ બધાનું વર્ણન ક્યાં છે? આ બધાનું વર્ણન આ ભાગવતમાં સ્કંદ 2માં અધ્યાય 5 અને શ્લોક નંબર 34 થી 42માં બધા જ લોકોનું વર્ણન છે. તો અહીંયા આપણે જોઈએ છે, પછી આવે છે પૃથ્વી, અને પૃથ્વીની નીચે શું છે? પૃથ્વીની નીચે છે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, પછી આવે છે પિતૃલોક, અને પછી આવે છે 28 જાતના નરક. જેમ જેમ આપણે પાપ અહીંયા કરીએ છીએ પૃથ્વી ઉપર, એનું ભોગવવાનું કાં તો સ્વર્ગમાં રહે કાં તો નરકમાં રહે. સારા કર્યા કર્યા હશે તો સ્વર્ગમાં જઈશું, અને ખોટા કર્યા કર્યા હશે તો નરકમાં જઈશું. ભાગવતમમાં પણ એમાં લખેલું છે કે કયા પાપ કરવાથી શું દંડ મળે છે, એ પણ ભાગવતમમાં લખેલું છે. તો ભગવાન આ બધા લોકોની વાત કરે છે કે તને જો તું પોતાનું કાર્ય નહીં કરે, તું લડે નહીં, તો તને ઉચ્ચ લોકની પ્રાપ્તિ નહીં થશે, તને નીચે જવું પડશે. ક્યાં જવું પડશે? નરકમાં જવું પડશે. તો અને આ બધું કોના ઉપર સ્થિત છે? આ આખું જે મેં તમને બતાવ્યું ભૂલોકની ઉપર અને નીચે શેષનાગના ફણ ઉપર સ્થિત છે. તો ભગવદ્ ગીતામાં 2.4 થી 2.6 એમાં અર્જુન પોતાનું સંદેહ કહે છે. અર્જુન શું કહે છે? 4થા શ્લોકમાં, ભીષ્મ અને દ્રોણ જેવા વ્યક્તિઓને હું કેવી રીતે મારી શકું? એ તો આદરણીય છે. 5મા શ્લોકમાં કહે છે, આ લોકોને મારવા કરતા ભીખ માંગવી સારી. મને રાજ્ય નથી જોઈતું, મને લડવું નથી, હું ભીખ માંગીને કરીશ, પણ આમને મારવાનું મને ઈચ્છા થતી નથી. 6થા શ્લોકમાં શું કહે છે? હવે મને નથી ખબર પડી રહી કે મારે શું કરવું જોઈએ, મારે લડવું જોઈએ કે ન લડવું જોઈએ. 6થા શ્લોકમાં આવી વાત કરે છે અર્જુન. અને આગળ 7મા શ્લોકમાં અર્જુન ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. આપણે આજના સમયમાં શરણાગતિ સ્વીકારવી બહુ કઠિન છે. આપણે જોઈએ છે ને, કારણ કે આપણને આપણી જાત ઉપર એટલું બધું કોન્ફિડન્સ હોય છે કે ભાઈ આપણને એમ લાગતું હોય છે કે ભાઈ કોઈની શરણાગતિની જરૂર જ નથી, મને બધી ખબર પડે છે. એટલે અહીંયા અર્જુન જે મહાન ધનુર્ધર છે એ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. અને એનો શ્લોક જે બહુ જ સરસ છે, આપ મારી પાછળ બોલવાનો પ્રયાસ કરજો. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પુચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યચ્છેયસ્યા નિશ્ચિતં બ્રૂહિ તન્મે
શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. ભગવદ્ ગીતા 2.7 માં अर्जुन भगवान की शरणागति स्वीकारे थे। शू कहे छे? अब मैं अपने कृपण दुर्बलता के कारण अपना कर्तव्य भूल गया हूं और सारा धैर्य खो चुका हूं। मारी कृपण दुर्बलताथी हूँ मारू धैर्य खोई चुक्यो छूं। આવી અવસ્થામાં હું આપને પૂછી રહ્યો છું, મારી માટે શ્રેયસ્કર જે હોય એ નિશ્ચિત રૂપથી બતાવો। હવે હું આપનો શિષ્ય છું, આપના શરણાગત છું, આપ મને ઉપદેશ આપો। હજુ સુધી અર્જુન ભગવાનને બધા પોતાના ડાઉટ્સ કહી રહ્યા છે અને હમણાં બધા ડાઉટ્સ આવી ગયા મગજમાંથી। હવે કાંઈ ખબર નથી પડતી એટલે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે। હજુ સુધી મિત્રો હતા પણ હવે ભગવાનને કહે છે કે આપ જ મને ગાઈડ કરો કે હવે શું કરવું જોઈએ મને। અને આમાં એક વર્ડ જે ઇમ્પોર્ટન્ટ છે એ છે શ્રેયસ્કર। શ્રેયસ્કર એટલે મારી માટે શ્રેષ્ઠ શું છે એ। આપણે હંમેશા આપણી લાઈફમાં બે વસ્તુ જોતા હોઈએ, એક છે શ્રેયસ્કર અને બીજું છે પ્રેયસ્કર। પ્રેયસ્કર એટલે આપણી માટે પ્રિય કઈ વસ્તુ છે, આપણને શું પ્રિય લાગે છે એ છે પ્રેયસ્કર, અને ભગવાન જે આપે છે એ શ્રેયસ્કર। અર્જુન એવું નથી કહેતો મને પ્રિયસ્કર શું છે, અર્જુન કહે છે મારી માટે શ્રેષ્ઠ શું હોય એ આપ મને બતાવો। અને ઘણી વખત આપણી લાઈફમાં આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી। અહીંયા કોઈ એવું બેઠું છે જેની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોય? નહીં, નથી થતું, બરોબર છે। શું કામ? કારણ કે ભગવાન આપણી માટે આપણું પ્રેયસ્કર નથી કરતા, આપણી માટે શ્રેયસ્કર કરે છે। આ વિચાર કરો, એક માતા પિતા પોતાના બાળકની બધી ઈચ્છાઓ પૂરી કરશે તો પછી એ બાળકનું શું થશે? એની માટે તો બધું ઇઝી ગોઈંગ થઈ જશે, એ કોઈ મહેનત નથી કરવાનો કારણ કે બધું મળે છે। સ્ટ્રગલ નહીં કરી શકે, સ્ટ્રગલ શું એને ખબર જ નથી, અને જે વસ્તુ મળે છે એની વેલ્યુ નથી, છે કે નહીં? જો આપણે મહેનત કરીને કંઈ ન લીધું હોય આપણી લાઈફમાં તો એની કોઈ વેલ્યુ આપણને થતી નથી। એટલે જ અર્જુન કહે છે મારી માટે જે શ્રેયસ્કર હોય એ આપ મને કહો। અને એ જ ભગવાન એમને હવે કહેવાનો પ્રયાસ કરે છે। 8वां श्लोक में अर्जुन कहे छे मेरी इंद्रियों को सुखाने वाला, इस शोक को दूर करने वाला कोई साधन मुझे नहीं दिखता, अब आप मुझे उपदेश दिए। तब शत्रुओं को दमन करने वाले अर्जुन ने પોતાનું બધું મૂકી દીધું અને કીધું કે હવે હું યુદ્ધ નથી લડવાનું। હવે આગળ ભગવાન શું કહે છે? હવે ભગવાન 10મા શ્લોકમાં શું કહે છે? હસતા હસતા એની સાથે વાત કરે છે। આ એકચ્યુઅલી શ્લોકમાં લખેલું છે કે હવે ભગવાન મંદ મંદ હસતા અર્જુન સાથે વાત કરે છે। શું કામ? કારણ કે અર્જુન બહુ સિરિયસ થઈ ગયો છે, સ્ટ્રેસફુલ છે, સ્ટ્રેસ સિચ્યુએશનમાં છે કે નહીં? આપણે જોઈએ છે, આપણે હાવ ટેન્શનમાં હોઈએ અને આપણી સામે આવીને કોઈ હસતા હસતા વાત કરે તો આપણને કેવું લાગે? થોડું હળવું તો લાગે, કારણ કે આપણે ફૂલ સ્ટ્રેસ કન્ડિશનમાં છીએ અને આપણને કોઈ હસતા હસતા સાંત્વના આપે તો આપણું સ્ટ્રેસ થોડું ઓછું થાય કે ભાઈ ચલો ઠીક છે, કોઈ આપણી સાથે હસવાવાળું છે, વાત કરવાવાળું છે। તો આ કહેવાય ને જે મોડર્ન ડેમાં જેને કાઉન્સેલિંગ કહેવાય ને, આ ભગવાન હવે અર્જુન સાથે કાઉન્સેલિંગ કરી રહ્યા છે। શું કહે છે ભગવાન? હસતા હસતા હવે શું કહે છે જોઈએ। એમાં ભગવાન જે કહેવાના છે આખી ભગવદ્ ગીતામાં, એમાં 5 મુદ્દા છે: આત્મા, પરમાત્મા, કાળ, પ્રકૃતિ અને કર્મ। એમાં શરૂઆત ભગવાન આત્માથી કરે છે। હમણાં જે પણ આવશે એ બધું આત્મા વિશે આવે છે, જે ભગવાન એમને સમજાવે છે અર્જુનને। શું કહે છે ભગવાન? કહે છે
13મા શ્લોકમાં દેહિનોસ્મિન યથા દેહે કૌમરમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. અનુભાવાર્થ થાય છે, भगवान कहते अर्जुन ने, जिस प्रकार शरीरधारी आत्मा इस वर्तमान शरीर से बाल्यावस्था, बाल्यावस्था तरुणा और फिर वृद्धावस्था में निरंतर अग्रसर होता है, उसी प्रकार मृत्यु होने पर आत्मा दूसरे शरीर में चला जाता है. धीर व्यक्ति इस परिवर्तन से विचलित नहीं होता. હવે ભગવાન શું કામ આ સમજાવી રહ્યા છે? કારણ કે અર્જુન એવું વિચારે, હું ભીષ્મ પિતાને મારીશ તો એમની મૃત્યુ થશે, હું દ્રોણાચાર્યને મારીશ તો એમની મૃત્યુ થશે. આ બધું જોઈને ભગવાન હવે એમને આત્માની સમજણ આપી રહ્યા છે કે તમે જેને મારી રહ્યા છો, તમે જેને જોઈ રહ્યા છો, એ શરીર નથી, એ આત્મા છે. તમે જે મારો છો એ કોને મારો છો? શરીરને મારો છો, પણ એનું એકચ્યુઅલ સ્વરૂપ શું છે? આત્મા છે. એટલે ભગવાન એમને હવે ભગવદ્ ગીતામાં પહેલો પોઈન્ટ આત્મા વિશે સમજાવી રહ્યા છે અર્જુનને. હવે આપણે શું સમજવાનું છે આમાં? આપણે એ સમજવાનું છે કે આપણે પણ જ્યારે કોઈની સાથે ડીલ કરીએ છીએ, કોઈની સાથે વ્યવહાર કરીએ છીએ, વાત કરીએ છીએ, તો આપણે સામેવાળા વ્યક્તિને શરીર અને આત્મા અલગ છે એવું વિચારીને વાત કરવાની છે, એવું વિચારીને રિલેશનશિપ કેળવવાની છે. એ આગળ આવશે ધીરે ધીરે, કેવી રીતે કરવું, શું કરવું, આપણે એ જોઈશું. પણ અહીંયા ભગવાન કહે છે કે જેવી રીતે ઉંમર વધે છે, ઉંમર ઘટે છે, આપણે ઉંમર જેમ જેમ વધતી જાય તો આપણી ઉંમર ઘટતી જાય ને. આપણને એમ લાગે કે ભાઈ આપણે 51 થયા, 52 થયા, પણ 52 વર્ષ જતા રહ્યા. આગળ કેટલા છે આપણને ખબર નથી. તો આત્મા તો એમનું એમ જ રહે છે, શરીર બદલાવે છે, શરીર બદલાવે છે. તો હવે આ તમે ચિત્ર જુઓ, આ ચિત્રમાં વિચિત્ર શું છે? દેખાય છે તમને? સાયકલ તો છે જ, પણ એક આમાં વસ્તુ ખૂટે છે. કઈ વસ્તુ છે? આ જે વસ્તુ ખૂટે છે આપણે આગળના સ્લાઇડમાં જોઈશું શું ખૂટે છે. આમાં એક વસ્તુ છે, આમાં આપણે, હું હમણાં નથી કહેતો, આગળ જઈએ. હવે 2.14માં ભગવાન શું કહે છે? અર્જુન દુઃખી હતો, મારે આમને નથી મારવા, મારે યુદ્ધ નથી લડવું, એટલે દુઃખી હતો. તો ભગવાન હવે સુખ અને દુઃખની વાત કરે છે એની અંદર. શું કહે છે ભગવાન? सुख तथा दुख का क्षणिक उदय तथा काल क्रम में उनका अंतर ध्यान होगा, सर्दी तथा गर्मी की ऋतुओं के आने जाने के समान है. सुख અને દુઃખ કેમ છે? ગરમી અને શરદીની જેમ છે. હમણાં શરદી ચાલે છે, પછી ગરમી ચાલશે, પછી વરસાદ આવશે. તો આ જેમ સિઝન ફેર થાય એમ સુખ અને દુઃખ આવ્યા જ કરવાનું છે. આગળ શું કહે છે? हे भरतवंशी, वे इंद्रिय बोध से उत्पन्न होते हैं. इंद्रिय बोध से उत्पन्न होते એટલે શરદી અને ગરમી કોને લાગે છે? શરીરને લાગે છે, આત્માને નથી લાગતી. અને એનથી તકલીફ થાય છે તો કોને તકલીફ થાય છે? શરીરને તકલીફ થાય છે. એટલે આપણને એમ લાગે છે હો બહુ ઠંડી છે, બહુ શરદી છે, મને ઠંડી, મને શરદી લાગે છે, પણ મારા શરીરને ઠંડી કે ગરમી લાગે છે, आत्मा ने नहीं. એટલે इंद्रिय बोध से उत्पन्न होता है और मनुष्य को चाहिए कि वह अविचल भाव से उसे सहन करना सीखे. अविचल भाव से એટલે હેરાન થયા વગર સહન કરતા શીખવાનું છે.
બહુ સાદી ભાષામાં, કે ટેન્શનમાં આવ્યા વગર સહન કરતા શીખવાનું છે. કોઈક આપણે સારા કર્મ કર્યા હશે તો સુખ છે, ખરાબ કર્મ કર્યા હશે તો દુઃખ છે. કોઈ સામેવાળો આપણને સુખ કે દુઃખ આપી જતો નથી. બધું જે સુખ અને દુઃખ છે એ આપણા કર્મોના જ ફળ છે. તો ભગવાન અહીંયા કહે છે સુખ અને દુઃખ જે છે એ શરદી કે ગરમીની જેમ છે, કભી ખુશી કભી ગમ. ઝાડમાં પણ એવું દેખાય છે ને, ક્યારેક ગ્રીન પાંદડા હોય, હવે ઠંડી આવી ગઈ એટલે બધા પાંદડા, પાનખર સિઝન આવશે એટલે બધા પાંદડા નીકળી જશે. પાંદડા નીકળી જશે એટલે પાછા નવા પાંદડા તો આવશે જ ને. તો આપણે એ સમજવું જોઈએ કે આ ચાલ્યા જ કરવાનું છે. દુઃખ આવી ગયું એટલે બહુ ટેન્શન, સુખ આવી ગયું એટલે બહુ ફૂલાઈ જવું, એ થવું જોઈએ નહીં. 19 श्लोक भगवान कहे छे जो इस जीवात्मा को मारने वाला समझता है या इसे मरा हुआ समझता है वो दोनों अज्ञानी है, क्योंकि आत्मा न तो मारता है न मारा जा सकता है. તમે શરીરને મારી શકો છો, શરીરને દુઃખ થઈ શકે છે, આત્માને કોઈ દુઃખ થતું નથી. એટલે હવે ભગવાન અર્જુનને શું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આપ જેને મારવાની ઈચ્છા નથી રાખતા, આપ જેમને પોતાના સ્વજન માનો છો, એ આ જન્મમાં તમારા સ્વજન છે. ખાલી ગયા જન્મમાં ક્યાં હતા તમને ખબર છે? આવતા જન્મમાં આ ક્યાં રહેવાના તમને ખબર છે? નથી. આ વસ્તુ ભગવાન ધીરે ધીરે અર્જુનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણને જો બીજો અધ્યાય ખબર પડી જાય, સમજમાં આવી જાય ને, તો આખી ભગવદ્ ગીતા સમજમાં આવી જાય. એટલે જ શ્રીલ પ્રભુપાદે આ ભાગવદ્ ગીતામાં આ જે અધ્યાય છે એનું નામ આપ્યું છે ગીતા સાર. બીજો અધ્યાય સમજાઈ ગયો એટલે આખી ભગવદ્ ગીતા સમજાઈ ગઈ. તો હવે 19મા શ્લોકમાં કહે છે જીવાત્મા જે છે એને કોઈ મારી શકતું નથી, કાં તો એ પોતે મરતું નથી. જો બંને જો વિચારવાળા બંને અજ્ઞાની છે. 20 નંબરના શ્લોકમાં બહુ સરસ છે, આપ મારી પાછળ બોલવાનો પ્રયાસ કરજો. ન જાયતે મ્રિયતે કા વા કદાચી ન નાન્યમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. अनुभव आता है आत्मा के लिए किसी भी काल में न तो जन्म है न मृत्यु है. वह न तो कभी जन्मा है न जन्म लेता है और न जन्म लेगा. वह अजन्मा नित्य शाश्वत અને પુરાતન છે. આ કોની ક્વોલિટીઝ છે? આ પરમાત્માની ક્વોલિટીઝ છે જે આત્મામાં આવેલી છે. ભગવાન પણ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. આત્મા પણ એમ જ છે. શરીર के माने जाने पर वह मारा नहीं जाता. તો કોઈની મૃત્યુ થાય છે તો આપણે કોની માટે રડીએ છીએ? શરીર માટે રડી રહ્યા છીએ કે આત્મા તો જતો રહ્યો. આપણે શરીર માટે રડતા હોઈએ છીએ કે હવે જે શરીર હતું આપણા કામનું એ હવે કામ નહીં કરે. તો અહીંયા આપ જુઓ છો, પહેલા આત્મા, પછી બાળકમાં, પછી મોટું બાળક, પછી વૃદ્ધ થઈ ગયું. આત્મા તો એમનું એમ જ રહે છે. આત્મા એમનું એમ જ રહે છે, ખાલી બોડી ફરક પડે છે. બીજું હવે ભગવાન આત્માની જે ક્વોલિટીઝ છે એ અર્જુનને સમજાવી રહ્યા છે. આપ મારી પાછળ બોલવાનો પ્રયાસ કરજો. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા નન્યન્યાની સંયાતિ નવાની દેહી. અનુભવ થાય છે જેવી રીતે મનુષ્ય
જૂના વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્ર ધારણ કરે છે, એવી જ રીતે આત્મા જૂના વસ્ત્ર મૂકીને નવા વસ્ત્ર ધારણ કરે છે. તો આપણને જૂના કપડાં છોડીને નવા કપડાં મળે તો આપણે ખુશ થઈએ કે દુઃખી થઈએ? પણ કોઈને આમાં કોઈ જતું રહે તો આપણે દુઃખી થઈએ છીએ. શું કામ? એને નવા વસ્ત્ર મળી જશે, હવે આપણે તો એમના એમ જ રહી ગયા. આપણે એવું વિચારવું છે કે સામેવાળાને જે જતો રહ્યો છે એને નવા વસ્ત્ર મળશે. કેવી રીતે, કયા વસ્ત્ર મળશે એ આગળ ભગવાન સમજાવે છે. પણ એક વસ્તુ પાકી છે કે એને નવા વસ્ત્ર મળવાના છે. તો હું જે તમને કહેતો હતો એ હવે આવશે. તો જુઓ, બાળકથી લઈને વૃદ્ધ સુધી આત્મા સેમ ટુ સેમ રહે છે, શરીરની સ્થિતિ બદલાય છે. હું આ કહેતો હતો, પેલું જે ચિત્ર છે એમાં વિચિત્ર શું હતું? વિચિત્ર એ હતું કે બીજી કોઈ યોની નથી બતાવી, ફક્ત માણસની બતાવી હતી. પણ ગેરંટી નથી કે આપણને માણસનો જન્મ મળશે. આપણે 84 લાખ યોનિઓમાંથી ફરતા ફરતા મનુષ્ય દેહ મળ્યું છે આપણને. આપણે ગયા જન્મમાં કોઈ સારા કાર્ય કર્યા હશે તો આપણને મનુષ્ય જન્મ હમણાં મળ્યું છે. આવતા જન્મમાં મનુષ્ય જન્મ મળશે એની કોઈ ગેરંટી નથી. આવતા જન્મમાં કયું મળશે જન્મ એ પણ આગળ આપણને ભગવાન કહેશે કેવી રીતે મળે આપણને. અંત સમયે જેવી મતિ એવી ગતિ. તો આ છે વિચિત્ર કે ભાઈ આપણે વિચારીએ છીએ કે ભાઈ આવતા જન્મમાં મનુષ્ય નહીં, આવતા જન્મમાં જો આપણને આ જન્મમાં અંત સમયમાં જેવી સ્થિતિ એવી આપણને ગતિ મળશે. કદાચ કોઈ બિલાડી બની જાય, કોઈ કૂતરો બની જાય, કોઈ પક્ષી બની જાય, કોઈ ઝાડ બની જાય, કોઈ પાણીમાં જલચર બની જાય. વિચાર કરો, એમને તો કોઈ ધર્મની ખબર જ નથી. એમને તો ફક્ત ખાવો પીવો ને આપણે પોતાની વંશવૃદ્ધિ એ જ કામ છે, બીજું કંઈ કામ જ નથી. એમને ખબર જ નથી. તો આપણે જોઈએ છે કે જો આપણે સારા કાર્ય કરીશું અને છેલ્લે સારી મતિ હશે તો આપણને ભગવત પ્રાપ્તિ થશે, તો આપણને મનુષ્ય જન્મ મળશે. અને જો નહીં હોય તો પછી જેવી મતિ એવી ગતિ. હવે આગળ ભગવાન આત્માની બીજી એક ક્વોલિટી બતાવે છે. હું એટલા માટે તમને શ્લોક વંચાવું છું જેથી કરીને એ બહાને તમારું એ અભ્યાસ થાય, અમારું એ થાય. નયનમ છિંદંતી શસ્ત્રાણી નયનમ દહતિ પાવક ન ચૈનમ કલેદયંત્યો યાપો ન ચૈન કલેદયંત યાપો ન શોષ્યાતિ મારુત शोष्यति मारुत. भगवान कहते हैं यह आत्मा न तो किसी शस्त्र द्वारा खंड खंड किया जा सकता है, अग्नि द्वारा ना जलाया जा सकता है, जल द्वारा ना भिगोया या वायु द्वारा ना सुखाया जा सकता है. तो आत्मा केवू छे? न भीनू थाय, न सुकाय, न जल बळे, एटलू यूनिक छे. अमे ગઈકાલે એક સ્કૂલમાં ગયા હતા તો એમને પૂછતા હતા કે ભાઈ આત્માની સાઇઝ શું છે? આત્માની સાઇઝ શું છે? શાસ્ત્રોમાં લખેલું છે આત્માની સાઇઝ છે, આજે આપણે વાળની ટોચ છે એના 10,000 ભાગ કરો, એ જે નાનું ભાગ આવે એ છે આત્માની સાઇઝ. એટલી નાની વસ્તુ આપણા શરીરમાં રહે છે જે આખું શરીર ચલાવે છે. એ નાની વસ્તુ નીકળી જાય એટલે ગયા. આગળ 27ના શ્લોકમાં ભગવાન કહે છે જેણે જન્મ લીધું છે એની મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી પુનર્જન્મ પણ
निश्चित है, अतः अपने अपरिहार्य कर्तव्य पालन में तुम्हें शोक नहीं करना चाहिए। जो आमा एक वस्तु भगवान जे बहु ज इम्पोर्टंट कहे छे ए छे कर्तव्य पालन। जेनो जन्म थयो एनी मृत्यु निश्चित है। આપણે બધા જન્મ થઈને જ આવ્યા છીએ ને, કોઈ ડાયરેક્ટ તો આવ્યું નથી, અને જેનો જન્મ થયું છે એની મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થયું એની બીજો જન્મ પણ નિશ્ચિત છે। તો આ બધી પ્રોસેસમાં ભગવાન કહે છે કે કર્તવ્ય પાલન તમારે કરવું જ જોઈએ, એમાં તમારે શોક કરવાની જરૂર નથી। આગળ શ્લોક નંબર 31માં ભગવાન શું કહે છે? क्षत्रिय होने के नाते अपने विशिष्ट धर्म का विचार करते हुए तुम्हें जानना चाहिए कि धर्म के लिए युद्ध करने से बढ़कर तुम्हारे लिए अन्य कोई कार्य नहीं है, अतः तुम्हें संकोच करने की कोई आवश्यकता नहीं। भगवान कहे सौथी पहला कि तारू कर्तव्य कर्म कर। આપણે આપણા જીવનમાં જોવાનું છે કે આપણું કર્તવ્ય શું છે। જો આપણે પિતા છીએ તો ભાઈ આપણું કર્તવ્ય છે ઘરને ચલાવવું। આપણે પુત્ર છીએ તો આપણું કર્તવ્ય છે, જો આપણે ભણતા હોઈએ તો આપણું કર્તવ્ય છે સારા નંબર લાવો। આપણે જોબ કરતા હોઈએ તો આપણું કર્તવ્ય છે કે આપણે જે કામ કરીએ છીએ પૂરી નિષ્ઠાપૂર્વક કાર્ય કરીએ। જો આપણે કોઈ માતા છીએ તો આપણું કાર્ય છે આપણા ઘરમાં જેટલા પણ મેમ્બર્સ છે એમનું સારી રીતે સેવા કરવી। દરેક પોતપોતાનું કર્તવ્ય કરે તો બધું સીધું ચાલે। તકલીફ ત્યાં થાય જે બધા પોતપોતાનું કર્તવ્ય છોડીને આગા પાછા થાય તો બધી ગડબડ થવાની છે। બાળકો ભણવાનું ના કરે, જે જોબ કરનારા છે એ ગુલ્લી મારે, જે શાસકો છે એ કરપ્શન કરે, આવું બધું જ્યારે થાય ત્યારે ગડબડ થાય, આખી સિસ્ટમ વેડફાઈ જાય। એટલે ભગવાન કહે છે કે સૌથી પહેલાં તો તમે પોતાનું કર્તવ્ય કરો અને પછી તમે જુઓ કે તમારું કર્તવ્ય શું છે ને એ કામ પૂરું કરવાનું છે। જો તમે એ કાર્ય પૂરું કરશો, આગળ ભગવાન કહે છે એને સ્વર્ગ પ્રાપ્ત થાય છે। ફક્ત કર્તવ્ય પાલનથી ભગવાન કહે છે તમને સ્વર્ગ પ્રાપ્ત થશે। જુઓ, स्वधर्म से स्वर्ग प्राप्त होता है, 32वां श्लोकમાં ભગવાન કહે છે પોતાનું સ્વધર્મ કરવાથી જ સ્વર્ગ મળે છે। એમાં બહુ મોટું વિચારવાનું નથી કે બહુ મોટા પુણ્ય કરવાના નથી, બસ સ્વધર્મ કરો, સ્વર્ગ મળશે। 33વાं શ્લોકમાં કહે છે જે સ્વધર્મ નથી કરતા એ પાપ કરે છે। જે સ્વધર્મ નથી કરતા એ પાપ કરે છે। 33 અને 34માં આ સ્વધર્મનું બતાવે છે અને કહે છે કે જે સ્વધર્મ નથી કરતા એમને અપરાધ લાગે છે અને અપકીર્તિ મળે છે। એ આવી ગયું 33 થી 34માં શ્લોકમાં। હવે 38 થી 53ના જે શ્લોક છે એમાં ભગવાન અર્જુનને બુદ્ધિ યોગ કાં તો નિષ્કામ કર્મયોગ વિશે સમજાવે છે। માં શું કહે છે? 38માં એ કહે છે કે હવે આ બહુ સરસ શ્લોક છે, આપ સમજવાનો પ્રયાસ કરજો। શું કહે છે ભગવાન? तुम सुख या दुख, हानि या लाभ, विजय या पराजय का विचार किए बिना युद्ध के लिए युद्ध करो, ऐसा करने पर तुम्हें कोई पाप नहीं लगेगा। भगवान पहला कहे छे स्वधर्म करो, પોતાનું જે કાર્ય છે એ કરો। હવે ભગવાન કહે છે કેમ કરવાનું? હવે એમાં એવું નથી વિચારવાનું કે મને હંમેશા જીત જ મળે, સુખ કે દુઃખ, જીત કે પરાજય એ બધું વિચાર્યા વગર પોતાના કામ જ કરવાના છે। જો આપણે આપણું કામ કાર્ય કરીશું તો ડેફિનેટલી આપણને પાપ નહીં લાગવાનું। આગળ શ્લોક નંબર 44માં આજનું જે સમજાવવાનું મારું છે એ શ્લોક્સ વધારે રહેશે, કારણ કે 72 શ્લોક્સ આપણને કવર કરવાના છે। એટલે ક્યાંક તમને એમ લાગે તો તમે મને કંઈક પૂછી શકો છો। હવે શ્લોક નંબર 44માં ભગવાન શું કહે છે? जो लोग इंद्रिय भोग तथा भौतिक ऐश्वर्य के प्रति अत्याधिक आसक्त होने से ऐसी वस्तुओं को मोहग्रस्त हो जाते हैं, उनके लिए उनके मन में भगवान के प्रति भक्ति का दृढ़ निश्चय नहीं होता।
તો પોતાના કર્તવ્યની વાત કરી, સ્વધર્મની વાત કરી. હવે ભગવાન કહે છે કે જે લોકો ઇન્દ્રિય ભોગ અને ભૌતિક ઐશ્વર્ય, ઇન્દ્રિય ભોગ એટલે સારું ખાવું જોઈએ. અચ્છા, એવું નથી કહેતો કે સારું નથી ખાવાનું, પણ સારું અને સાદુમાં ફરક હોય કે નહીં? આપણું શરીર નિર્વાહ ચાલે એ સાદું ખાવાનું કહેવાય, અને ટેસ્ટી ફૂડ જોઈએ. આપણે કહેવાય છે ને કે આપણે બે ટાઈપના લોકો હોતા હોય. એક જે જીવવા માટે ખાય અને એક જે પેટ માટે ખાય. એટલે એ જીવવા માટે ખાય કે ખાવા માટે જીવે. તો અહીંયા ભગવાન કહે છે કે જે ઇન્દ્રિય ભોગમાં વધારે લાગેલા હશે, જે ભૌતિક ઐશ્વર્યમાં વધારે લાગેલા હશે, એ ભક્તિમાં લાગી નહીં શકે. જે બહુ આસક્ત હશે, આસક્તિ એટલે હવે ખાલી ખાવા પીવામાં આસક્તિની વાત નથી થતી, વ્યક્તિઓમાં પણ આસક્તિની વાત થઈ રહી છે. મારો પરિવાર, મારી પત્ની, મારો પતિ, મારા પુત્ર, મારા પુત્રી વગેરે વગેરે. આપણે પ્રેમ કરવાનો છે પણ આસક્તિ નથી રાખવાની. અઘરું છે પણ કરવું પડશે. જો નહીં કરીએ તો દુઃખી થશું. પ્રેમથી દુઃખ નથી થતું, પણ આસક્તિથી દુઃખ આવી શકે છે. એટલે અહીંયા મોહગ્રસ્ત જે થઈ જાય છે એને ભગવાન પ્રત્યે ભક્તિમાં દ્રઢ નિશ્ચય નથી થતો. દ્રઢ નિશ્ચય તો બધામાં જોઈએ આપણને. જો આપણને કોઈ એક્ઝામ પાસ કરવી હોય તો દ્રઢ નિશ્ચય હશે તો જ પાસ કરી શકીશું, છે કે નહીં? તો દ્રઢ નિશ્ચય હશે તો જ આપણે ભગવાનમાં પ્રીતિ લાગી શકશે. શ્લોક નંબર 47 માં ભગવાન શું કહે છે? तुम्हें अपना कर्तव्य कर्म करने का अधिकार है. હવે ભગવાન કર્મ અને કર્મના ફળની વાત કરે છે. જુઓ, આ છે ને બહુ ફેમસ શ્લોક છે. કર્મણ્યધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂર્માતે સંગોસ્ત કર્માણી. એનું ભાવાર્થ થાય છે, तुम्हें अपना कर्तव्य कर्म करने का अधिकार है, किंतु कर्म के फलों का अधिकार नहीं है. तुम न तो कभी अपने आप को अपने कर्मों के फलों का कारण मानो, न ही कर्म करने में कभी आसक्त हो जाओ. હવે ભગવાન અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અર્જુનને કહી રહ્યા છે. શું કહે છે? સૌથી પહેલા તો તમારું કર્તવ્ય કર્મ કરો, પણ ફળ તમારા હાથમાં નથી. ફળ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. જેવા પ્રયાસ હશે એવો ફળ મળશે. આપણે આખું વર્ષ ભણીએ નહીં અને છેલ્લે એક અઠવાડિયું ખાલી ભણી લઈએ તો કે સારા માર્ક્સ આવી શકશે? સિમ્પલ. તો પણ આખું વર્ષ મહેનત કરીએ તો પોસિબિલિટી છે કે સારા માર્ક્સ આવશે, છે કે નહીં? તો એવી જ રીતે આપણે કર્મ કરવાના છે, પણ ફળ તો ભગવાન ઉપર છોડવાનું છે. ભગવાન કહે છે મારા ઉપર છોડી દો. અને બીજું અહીંયા ભગવાન શું કહે છે કે આસક્તિ નથી. अपने कर्मों के फलों का कारण मानो. હા, બીજું જુઓ અહીંયા ભગવાન શું કહે છે? अपने कर्मों के फलों का कारण માનો. જો કર્મના કારણ આપણે નથી તો કોણ છે? ના, આપણે જે કર્મો કરીએ છીએ એમાં અહીંયા ભગવાન કહે છે, જુઓ, तुम न तो कभी अपने आप को अपने कर्मों के फलों का कारण मानो, न ही कर्म न करने में कभी आसक्त हो. હું એક બીજી વસ્તુ આપને પૂછું છું. આપણે જે કર્મ કરીએ છીએ એની પ્રેરણા શું છે? હમણાં જ આપણે વાત કરી પહેલા. આપણે જે કર્મ કરીએ છીએ એ કોની પ્રેરણાથી કરીએ છીએ?
ફળ નહીં, આ ફળ તો છોડી દેવાનું છે. ત્રિગુણ. આપણે જે કર્મ કરીએ છીએ એ 3 ગુણોથી થાય છે. આ શરીર એક મશીન છે જેમાં આ 3 ટાઈપના કહેવાય ને, બહુ તમને સાદી ભાષામાં કહીએ તો આ શરીર એક મશીન છે જેમાં 3 ટાઈપના તેલ જાય છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. 3 ટાઈપના પાવર જાય છે. જે પાવર વધારે એ મશીન એ ટાઈપનું કામ કરશે. આગળ 48 नंबर श्लोक में कहे छे, हे अर्जुन, जय अथवा पराजय की समस्त आसक्ति त्याग कर संभाव से अपना कर्म करो, ऐसी समता योग कहलाती है. आ पण बहु फेमस अने बहु ज सरस श्लोक छे. समतम योग उच्यते. समता ही योग है कहेवाय छे ने, समता ही योग है. ए ज आ छे के जय अने पराजय बाजुमां मूकीने कर्म करो અને જય કે પરાજય મળે સમ રહેવાનું છે. જય મળે તો પણ સમ રહો, પરાજય મળે તો પણ સમ રહો. બહુ સાદી ભાષામાં પાસ થાવ તો પણ ખુશ અને નપાસ. અઘરું છે પણ ભગવાન તો એ જ કહી રહ્યા છે. વિચારો, પ્રમોશન મળે તો પણ ખુશ, ના મળે તો પણ ખુશ. પણ એ ક્યારે સંભવ ક્યારે આવશે? જ્યારે આપણે પૂરતા પ્રયત્નો કર્યા હોય તો. આપણું પ્રયત્ન જ નથી કર્યા અને એક્ઝામ લખ્યા અને પછી કે સમ રહેવાનું સાહેબ. ઘરે આપણે મમ્મી પપ્પાને કહીએ કે સમ રહેવાનું, પાસ થવું કે નપાસ થવું, તો એ અઘરું છે. તો ભગવાન એ જ કહી રહ્યા છે કે જય કે પરાજયને બાજુમાં મૂકીએ, સમભાવ રહો. સમતા એ જ યોગ છે. અઘરું છે પણ પ્રેક્ટિસથી થઈ શકે છે. આ બધું કંઈક રાતોરાત થવાનું નથી. હવે 54 થી લઈને 72 સુધી અર્જુન બહુ સરસ પ્રશ્નો પૂછે છે અને ભગવાન એના જવાબ આપે છે. ભગવાન અર્જુન પૂછે છે, ઓકે, અર્જુન પૂછે છે, સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ શું થયું? કનેક્ટેડ. એક જ મિનિટ, હું જરા કનેક્ટ કરી લઉં. ઓકે, તો અર્જુન એમને ભગવાનને પૂછે છે, સ્થિત પ્રજ્ઞ મુક્ત આત્માના ગુણ કયા છે? 54 નંબરના શ્લોકમાં શું કહે છે? હે કૃષ્ણ, આધ્યાત્મિક લીન ચેતના વાલે વ્યક્તિ એટલે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિના લક્ષણ શું છે? એ કેવી રીતે બોલે, એની ભાષા કેવી હોય, કેવી રીતે બેસે અને કેવી રીતે ચાલે. સ્પેસિફિક પ્રશ્નો પૂછે છે અર્જુન ભગવાનને કે તમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છો કે સમ હોવો જોઈએ, ઈચ્છાઓ ના હોવી જોઈએ, જય કે પરાજય હોય, કોઈ ટેન્શન એને હોય નહીં, તો આવો વ્યક્તિ હોય કેવો? એની ભાષા કેવી હોય, કેવી રીતે બેસે અને કેવી રીતે ચાલે? ભગવાન એનો જવાબ આપે છે. શું કહે છે ભગવાન? કહે છે, हे पार्थ, जब मनुष्य मनोधर्म में उत्पन्न होने वाले इंद्रिय तृप्ति की समस्त कामनाओं का परित्याग कर देता है और जब इस तरह से विशुद्ध हुआ उसका मन आत्मा में संतोष प्राप्त करता है तो वह विशुद्ध दिव्य चेतना का प्राप्त
स्थित प्रज्ञ कहा जाता है। એટલે આ તો સૌથી પહેલા ભગવાન એને ડિફાઇન કરે છે કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય. એ કેવો લાગે છે એ પછીની વાત. પહેલા તો સ્થિત પ્રજ્ઞ કોણ છે એ કહે છે ભગવાન. શું કહે છે કે જેણે પોતાની समस्त इंद्रिय तृप्तिની ઈચ્છાઓને छोड़ी दीदी છે, समस्त कामनाओं का परित्याग कर दिया. कामनाओं का परित्याग करने का मतलब क्या है? ઈચ્છાઓનો ત્યાગ. કોઈ ઈચ્છાઓનો ત્યાગ કરી શકે? ઈચ્છાઓનો ત્યાગ નથી કરી શકતા. પણ જો ઈચ્છા પૂરી ન થાય તો એના પછી જે શોક આવે છે એનો ત્યાગ તો કરી શકીએ, થાય કે નહીં? તો भगवान कहते हैं સૌથી પહેલા તો ઈચ્છાઓનો જે ત્યાગ કરી છે परित्याग कर देता है और जब इस तरह से विशुद्ध हुआ उसका मन आत्मा में संतोष प्राप्त करता है. आत्माમાં જ સંતોષ એટલે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેલ્ફ સેટિસ્ફાઈડ પર્સન. એને સેટિસ્ફેક્શન માટે બહારની કોઈ વસ્તુની જરૂર પડતી નથી. આપણને આપણી આંખોને સેટિસ્ફેક્શન જોઈએ તો આપણે પિક્ચર જોઈએ છે, આપણા કાનને સુખ જોઈએ તો આપણે ગાયન સાંભળીએ છીએ, આપણને ફરવા જોઈએ, બધું બહાર જ છે ને, અંદરથી તો કોઈ સેટિસ્ફેક્શન મળતું જ નથી. અહીંયા ભગવાન કહે છે જેને અંદરથી સેટિસ્ફેક્શન મળે છે એ છે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ. આગળ भगवान बीजो एक एग्जाम्पल आपे छे. जिस प्रकार कछुआ अपने अंगों को संकुलित करके खोल के भीतर कर लेता है, उसी तरह मनुष्य अपने इंद्रियों को इंद्रिय विषयों से खींच लेता है. वह पूर्ण चेतना में दृढ़तापूर्वक स्थित होता है. જેવી રીતે કાચબો પોતાના પગ અંદર લઈ લે, હાથ પગ ચારે અંદર લઈ લે છે, તો આપણને આમ દેખાય કે ભાઈ આ તો દડા જેવું કંઈક છે, પણ એના હાથ બધા પગ અને હાથ અને એટલે બંને ચાર જે છે અંગો અંદર હોય છે. એવી જ રીતે જે મનુષ્ય આ જે ઇન્દ્રિયના વિષયો છે એનાથી પોતાનું ધ્યાન પાછું લઈ લે છે તો એ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એનો મતલબ છે કે આપણા જે ફેવરેટ ટોપિક્સ છે, ભૌતિક ફેવરેટ ટોપિક્સ, કોઈનું ક્રિકેટ હોય, બરાબર છે, કોઈનું ગાયન હોય, કોઈનું ગરબા હોય, કોઈનું બ્યુટી પાર્લર હોય, કોઈને ગેમ રમવાની ગમતી હોય, આ બધા આપણા વિષયો છે જેમાં આપણે ટાઈમ પાસ કરીએ છીએ. કોઈને મોબાઈલ જ જોવાનું ગમતું હોય, વોટ્સએપ છે, ઇન્સ્ટા છે, ફેસબુક છે, આ બધા એવા વિષયો છે જે આપણા આખા દિવસનો સમય લઈ લે છે, આપણને ખબર નથી પડતી. ત્યાં જો આપણે ભગવત ચર્ચા નથી કરતા, ત્યાં પણ આપણે જો કોઈ ભગવાનની જ વસ્તુ સર્ચ કરીએ છીએ તો ઠીક છે, ચલો આપણે એ વસ્તુને સદુપયોગ કરી રહ્યા છે, પણ ભગવાન સિવાય બાકી બધું જોઈ રહ્યા છીએ આપણે, તો ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. તો અહીંયા ભગવાન કહે છે એ બધી જગ્યાઓથી જો તમારું ધ્યાન તમે પાછું લઈ લો, પહેલા પાછા લેવાની વાત છે, ક્યાં નાખવું એ પછીની વાત, પાછું લઈ શકો તો એ સ્થિત પ્રજ્ઞ છે. आगे श्लोक नंबर 61 में भगवान शू कहे, जो इंद्रिय को पूर्णतः वश में रखते हुए इंद्रिय संयमन करता है और अपनी चेतना को मुझ में स्थित करता है, वह मनुष्य स्थिर बुद्धि कहलाता है. पहला तो मन ने त्यांथी खेंचो, पछी क्या लगाओ? भगवान में लगाओ, भगवान चरणों में लगाओ. भगवान कहे जे ए ध्यान त्यांथी काढीने मारामां लगावे छे ए स्थित प्रज्ञ छे. आगळ 65 में भगवान शू कहे छे, इस प्रकार से कृष्ण भावनामृत में तुष्ट व्यक्ति के लिए संसार के तीनों ताप नष्ट हो जाते हैं. ऐसे तुष्ट चेतना होने पर उसकी बुद्धि शीघ्र ही स्थिर हो जाती है. आ तीनों ताप कया छे? जे कृष्ण भावना व्यक्ति छे एने माटे त्रणेय ताप नष्ट थई जाय छे. बिपिन प्रभु ने कदाच खबर हशे, बाकी बधा विचारो आ त्रण ताप कया छे? આપણને તો ખાલી સૂર્યનો તાપ ખબર છે.
આપણે માતાજીનો ફોટો જોઈએ ને તો એમના હાથમાં ત્રિશુલ હોય કે નહીં? ત્રિશુલમાં 3 હોય છે પોઈન્ટ. તો એ 3 પોઈન્ટ જે છે ને એ 3 તાપ છે એકચ્યુઅલી, જેનાથી એ માતા આપણને અહીંયા બિઝી રાખે છે, ધરતીમાં એટલો બિઝી રાખે છે ને કે આપણે બહુ વિચારીને કહેવાય ને કે ભાઈ આપણા ઉપરના પડોશીનું વિચારતા જ નથી આપણે. તો આ 3 તાપ કયા છે? આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આધ્યાત્મિક તાપ એટલે હું કોણ છું. આધિભૌતિક એટલે આપણો બાજુવાળો દેશ આપણા ઉપર અટેક કરે, કાં તો બીજા જે પણ માણસને નિર્મેલા તકલીફો છે એ બધી આધિભૌતિકમાં આવે. અને આધિદૈવિક એટલે જે કહેવાય ને કે ભાઈ વરસાદ પડી જવો વધારે, સુનામી આવી જવું, ભૂકંપ આવી જવું, આધિદૈવિક. આ 3 તાપ અસર નથી કરતા કોને? જે કૃષ્ણ ભાવનામાં લીન થઈ જાય છે. અઘરું છે પણ પ્રેક્ટિસથી થઈ શકે છે. જો એટલે જ હું તમને કહું છું કે આ જે 2nd ચેપ્ટર છે એ જો આપણે સમજીશું તો આખી ગીતાનો સાર આવી જાય છે. આમાં ઘણી બધી ડિમાન્ડિંગ વસ્તુઓ છે જે ભગવાન માંગી રહ્યા છે અર્જુન પાસેથી. આગળ આ બહુ સરસ શ્લોક છે, સમજવા જેવો છે. ભગવાન હવે બધા એક્ઝામ્પલ આપી રહ્યા છે. જો પુરુષ समुद्र में निरंतर प्रवेश करती रहने वाली नदियों के समान इच्छाओं के निरंतर प्रवाह से विचलित नहीं होता और जो सदैव स्थिर रहता है वह शांति प्राप्त कर सकता है. वह नहीं जो ऐसी इच्छाओं को तुष्ट करने की चेष्टा करता है. भगवान एग्जाम्पल આપે છે કે આખું વર્ષ બધી નદીઓનું પાણી ક્યાં જાય? સમુદ્રમાં. પણ સમુદ્રનું લેવલ વધે છે? નથી વધતું. તો આ પાણી જાય છે ક્યાં? સમુદ્રમાં જાય છે, પણ લેવલ વધવું જોઈએ ને. આખું વર્ષ પાણી જતું હોય અંદર, એટલે સમુદ્રનું પેટ એટલું મોટું છે કે એમાં જે નાખો બધું સમાઈ જાય છે. સાદી ભાષામાં એ છે. ભગવાન કહે છે જેવી રીતે આ નદીઓ સમુદ્રમાં જાય છે પણ સમુદ્રનો લેવલ એનું એમ જ રહે છે, એવી જ રીતે તમારા મનમાં ઉઠતી જેટલી પણ ઈચ્છાઓ છે એની પાસે તમારે દોડવાનું નથી. ઈચ્છા આવે છે જાય છે, આવે છે જાય છે. તમે ઈચ્છાઓની પાછળ દોડવાનું ચાલુ કરો એટલે તમે પછી કહેવાય ને કે ભાઈ એનો તો કોઈ અંત જ નથી ને. આજે 2 વ્હીલર લીધું, કાલે 4 વ્હીલર લીધું, પછી 4 વ્હીલર એનાથી મોટું લીધું, પછી એનાથી મોટું લીધું, એનો કોઈ અંત જ નથી. આજે નાનું ઘર, પછી મોટું ઘર, પછી એનાથી મોટું ઘર, પછી એનાથી મોટું ઘર, પાછી એની કોઈ લેવલ જ નથી. તો ભગવાન કહે છે કે આ બધી ઈચ્છાઓથી જે દૂર રહે છે એ સુખી છે, ન કે આની પાછળ જે દોડે છે એ. તો શાંતિ कैसे मिले? 71ના શ્લોકમાં કહે છે ભગવાન શાંતિ કેવી રીતે મળી શકે. આ છે પીસ ફોર્મ્યુલા. આપણે જે કહીએ છીએ ને 71માં પीस फॉर्मूला શું છે? जिस व्यक्ति ने इंद्रिय तृप्ति की समस्त इच्छाओं को परित्याग कर दिया, जो इच्छाओं से रहित रहता है और जिसने सारी ममता त्याग दी है तथा अहंकार से रहित वह वास्तविक शांति प्राप्त कर सकता है. कौन? जे इच्छाओं दूर रहे છે. આટલું બધું ઈચ્છાઓ પર આપણે ચર્ચા કરી, એનો મતલબ એવું નથી કે આપણે ઈચ્છાઓ નથી કરવાની, કારણ કે ઈચ્છાઓ તો રહેવાની. આટલું બધું સાંભળ્યા પછી એવું અહીંયા કોઈ નથી જે એવું વિચારે કે ના આવી ઈચ્છાઓ નથી કરવાની. મનમાં તો ઈચ્છાઓ રહેવાની જ છે. પણ આપણે આમાંથી શું શીખવાનું છે? જો ઈચ્છા પૂરી ના થાય તો શોક નથી કરવાનો. જો શોક કરીશું તો પાછો અર્જુન જેવો હાલ થશે. અને ઈચ્છા કઈ રાખવાની છે એ આગળ આવશે ભગવદ્ ગીતામાં. ભગવાન કહે છે કે જો ઈચ્છા રાખવી તો આવી ઈચ્છા રાખો. તો અહીંયા પીસ ફોર્મ્યુલા શું છે? ઈચ્છાઓ કા પરિત્યાગ કરના. એ પણ પોસિબલ છે,
પ્રેક્ટિસ કરવી પડે ધીરે ધીરે. આવતીકાલથી ધીરે ધીરે તમે પોતાના જીવનમાં ઓબ્ઝર્વ કરો કે મન કેટલી બધી ઈચ્છાઓ કરે છે, અને પછી એમાં તમે વિચારો કે મારા કામની કઈ ઈચ્છા, એટલે શ્રેયકર કયું અને પ્રેયકર કયું, એ તમે એનાલાઇઝ કરો. મારી માટે શ્રેયસ્કર શું છે અને પ્રેયસ્કર શું છે. બધું જે છે વધારે એ પ્રિયકર જ આવશે. મને આ પ્રિય છે, આ પ્રિય છે, આ પ્રિય છે, પણ સારું શું છે આપણને ખબર જ નથી આપણી માટે. આગળ છેલ્લો શ્લોક ચેપ્ટર 2 નો ભગવાન શું કહે છે? હવે यह आध्यात्मिक तथा ईश्वरीय जीवन का पथ है जिसे प्राप्त करके मनुष्य मोहित नहीं होता. कयो पथ? इच्छाओं छोड़ीने આપણે ચાલીએ એ પથ. यदि कोई जीवन के अंतिम समय में भी इस तरह स्थित हो तो वह भगवत धाम में प्रवेश कर सकता है. ભગવાન છેલ્લા શ્લોકમાં કહે છે ગીતાના સારમાં કે જે વ્યક્તિ ઈચ્છાઓ છોડીને કાર્ય કરે છે, જય પરાજય છોડીને કાર્ય કરે છે, સુખ દુઃખમાં સમ રહે છે, એ વ્યક્તિની સ્થિતિ અંતિમ સમયમાં પણ એવી રહે છે તો એને સીધું ભગવત ધામ મળે છે. તો આ છે આપણા આજના બીજા અધ્યાયનો સાર. શ્લોક વધારે હતા એટલે અમે શ્લોક વધારે લીધા છે, અને એ પણ સિલેક્ટેડ. આપણે 72 શ્લોક તો લીધા જ નથી, જે ઇમ્પોર્ટન્ટ શ્લોક હતા એ જ લીધા છે. તો આવો આપણે બધા શ્લોક તો નથી વાંચ્યા, પણ ચતુર્શ્લોકી ભગવદ્ ગીતાનો પાઠ કરીએ. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વં પ્રવર્તતે इति मत्वा भजन्ते मां बुधा भाव समन्विता. આ કયો ચેપ્ટર છે? 10મા ચેપ્ટરનો 8મો નંબરનો શ્લોક છે. કોણ વાંચશે પ્રભુજી? मैं समस्त आध्यात्मिक तथा भौतिक जगतों का कारण हूँ. प्रत्येक वस्तु मुझ में ही से अद्भुत है. जो बुद्धिमान यह भली भांति जानते हैं वह मेरी प्रेमा भक्ति में लगते हैं तथा वे हृदय से पूरी तरह मेरी पूजा में तत्पर होते हैं. સરસ. મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ तुष्यन्ति च रमन्ति च. विपिन प्रभु वांची सको છો તમે? मेरे शुद्ध भक्तों के विचार मुझ में वास करते हैं, उनके जीवन मेरी सेवा में अर्पित रहते हैं और वे एक दूसरे को ज्ञान प्रदान करते हैं तथा मेरे विषय में बातें करते हुए परम संतोष तथा आनंद का अनुभव करते हैं. સરસ. तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयन्ति ते. માતાજીમાંથી કોણ વાંચશે? તે નજીકમાં બેઠા છે, તમે વાંચી શકો છો? સરસ. તેષામનુકંપાર્થમ મહમ અજ્ઞાનજનમ તમ નાશમ આત્મભાવસ્તો જ્ઞાનદીપેન ભાસ્વત. માતાજીમાંથી કોઈ? સરસ.
તો અહીંયા આપણે આજનો આપણો ક્લાસ પૂરો કરીએ છીએ. કોઈને કાંઈ પ્રશ્ન? આત્મા વિચારી નહીં શકે. ઓકે, આત્મા નથી નક્કી કરતું. જે શરીરે કર્મ કરેલા છે, બહુ સરસ પ્રશ્ન છે, જે શરીરે કર્મ કર્યા છે એ કર્મોના બેઝ ઉપર શરીર મળે છે બીજું, અને એ શરીરમાં જ એ આત્મા જાય છે. જો મેં ખરાબ કર્મો કર્યા છે તો મને ગધેડાનો જન્મ મળશે. આત્માને તો આત્માને જો એ વસ્ત્રમાં જવાનું છે, આત્માને આમાં વિચારવાનું નથી. યમરાજજી જુએ છે કે ભાઈ આણે ખરાબ કર્મ કર્યો છે, આને ગધેડામાં જવા દો, તો આત્મા અહીંથી લઈને સીધું પોતાના જે કાર્યો છે એ નરકમાં પોતાની પનિશમેન્ટ ભોગવીને સીધું ગધેડાના શરીરમાં જશે. ભગવાન કહે છે કે અંતિમ સ્થિતિ તમારી જે છે, સી યુ આર નોટ ડિસાઇડિંગ ફેક્ટર. આપણે નક્કી નથી કરી શકતા મને કયું શરીર જોઈએ છે. એક એક કરીને વર્ણન છે પ્રભુજી જે બોલે છે આનું જડ ભરત. યસ, હિરણ ઉપર એટલો બધો આસક્ત હતા કે લાસ્ટમાં જ્યારે મર્યા ત્યારે એના હિરણ ઉપર ટેન્શન હતું કે મારી પછી આમ શું થશે, તો હિરણ જ બને છે. હિરણનો અવતાર મળ્યો. પણ પ્રભુજી એવું કહે છે કે હું અંતિમ સમયે એવી ઈચ્છા રાખું કે મને આવું શરીર મળે. એના માટે થઈ અને આપણે જે અત્યારે જે ભજન કરીએ છીએ, શા માટે કરીએ છીએ કે લાસ્ટ ટાઈમમાં આપણે ભગવાનના ધામમાં જઈશું. તો આપણે આખી લાઈફમાં જે વસ્તુ કરી હોય એ જ વસ્તુ આપણને યાદ આવશે. અને એ પ્રમાણે આપણને જન્મ મળે છે. દાખલા તરીકે આ દેહ છે, એ સ્થૂળ શરીર છે. પછી જે આત્મા અને ઈચ્છાઓ એ બે મિક્સ થાય ત્યારે સૂક્ષ્મ શરીર થાય. જેને કોઈ સારી આત્મા હોય તો આપણે દેવ તરીકે પૂજીએ છીએ, અને ખરાબ આત્મા હોય તો પ્રેત યોનિમાં જાય. શું કામ? સૂક્ષ્મ શરીર જે રહ્યું એની યારે ઈચ્છા જે રહી, ઈચ્છાઓ તો આપણે જેવા છે એટલે આપણી ઈચ્છા થવાની છે. બિલકુલ. એના કારણે ઈચ્છાના કારણે બીજું શરીર આપણને મળે છે. આપણે ઈચ્છા જેવી છે એવું આપણને શરીર ધારણ કરી છે. અને એ ઈચ્છાઓ નષ્ટ થઈ જાય ત્યારે ખાલી કારણ બચે છે, જેને આપણે આત્મા કહીએ છીએ, એ ભગવત ધામમાં જઈ શકે. જય શ્રી આકસ્મિક મૃત્યુના કારણે પછી આત્માનું તો બધું શું થાય? તો ત્યારે તો કોઈની ઈચ્છા હોતી નથી વ્યક્તિની કે મારી સાથે આવું થશે. હા, તો જો આકસ્મિક મૃત્યુ થાય છે તો એ ભૂલોકમાં જ્યાં ભૂત અને પિશાચ છે ત્યાં રહે છે. જ્યાં સુધી એનું પિંડદાન નથી થતું એ ત્યાં રહે છે. પિંડદાન થાય પછી એના જેટલા કર્મો છે એ પ્રમાણે આગળ જશે. આત્માને વિચારવાનું પણ નથી. આત્મા તો એક પેસેન્જર જેવું છે. એ અલગ અલગ ગાડીમાં બેસી રહ્યું છે. એને બેસનાર કોણ છે? કર્મો છે. જે રીતે કર્મો હશે એ રીતે એને ગાડી મળવાની. મારા સારા કર્મો હશે તો મને મર્સિડીઝ મળશે, ખરાબ કર્મો હશે તો સાયકલ મળશે. પેસેન્જરને નથી વિચારવાનું, આત્માને નથી વિચારવાનું કે મારે ક્યાં જવાનું છે. મારા કર્મો નક્કી કરશે કે મારે ક્યાં જવાનું છે. નથી ખબર તો એ ભગવાન મોકલે છે ને આત્માને. ભગવાન જ ડાયરેક્ટ કરે છે કે તમને આ શરીર આપવામાં આવે છે. આપણે જ્યારે યમલોકમાં જઈએ છીએ તો એ સૂક્ષ્મ શરીર લઈને જઈએ છીએ, અને એ સૂક્ષ્મ શરીરને જ બધી યાતનાઓ આપવામાં આવે છે, જેને આપણે યાતના શરીર કહીએ છીએ. કર્મકાંડમાં એવી વિધિ છે કે પિંડદાન જે આપણે કહીએ 13 દિવસનું, જેમ જેમ ડેલી આપણે પિંડદાન કરતા જઈએ એમ પ્રેત યોનિ હોય એને યાતના શરીરના અંગો મળે. હા, 13 દિવસ પૂરા થાય એટલે એનું આખું યાતના શરીર કમ્પ્લીટ થઈ જાય. બરોબર. યાતના શરીર કમ્પ્લીટ થઈ જાય એટલે જે કર્મો કર્યા છે સારા નરસા એ ભોગવવા
નર્ક કે સ્વર્ગ એમાં મોકલવામાં છે. નર્કની અંદર એ વર્ણન છે કે યાતના શરીર એટલે આપણે શેરડીનો ચકડો જે રહ્યો એમાં શેરડીને જેમ નાખવી અને ચૂંદો થઈ જાય છે એવી રીતે મનુષ્યને નાખ્યો, ચૂંદો થઈ ગયો, પણ એની અંદરથી જીવ રહ્યો એ નીકળતો નથી. એટલે યાતના મળે છે, કર્મો ભોગીએ છીએ આપણે, જાઓ વેદનાઓ થાય પણ મૃત્યુ નથી થતી, કારણ કે યાતના ભોગવવાની છે. એ રીતે સ્વર્ગમાં કે ભાઈ આપણે સારા કર્મ કર્યા છે તો ત્યાં સારા કર્મો ભોગવીને પછી પાછા અહીંયા જ આવવાનું છે. યસ, આપનો જે પોઈન્ટ છે, આત્મા ડિસિઝન લે છે? ના, આત્મા ડિસિઝન લેતી નથી. આપણા કર્મો જ આપણું ડિસિઝન કરે છે. એટલે જ આપણે ધ્યાન શું રાખવાનું છે? આપણા કર્મોનું ધ્યાન રાખવાનું છે. બીજો કોઈ પ્રશ્ન? ઓકે.